તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 141 તાલુકાઓમાં વરસાદ થયો છે। અમરેલીના રાજુલામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ વરસ્યો છે। તો અમરેલીના ખાંભામાં 3 ઇંચ વરસાદ થયો છે। ભાવનગરના તળાજામાં પણ 3 ઇંચ વરસાદ વરસ્યો છે। અમરેલીના જાફરાબાદમાં 2 ઇંચ વરસાદ, તો ભાવનગરના મહુવામાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો છે। ગીર સોમનાથના ઉનામાં પણ વરસાદ થયો છે। અનેક જગ્યાએ વરસાદથી ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે। ખેતી પાકને પણ ભારે નુકસાન થયું છે।